राजा सयाजीराव यूनिवर्सिटी में एक ब्रिज जीर्ण अवस्था में है और इस ब्रिज के नीचे मगरों का साम्राज्य है, लेकिन उसके बावजूद भी अपनी जान जोखिम में डालकर छात्र इस ब्रिज का इस्तेमाल करने के लिए मजबूर है। दरअसल यूनिवर्सिटी की साइंस फैकल्टी से डीएन ग्राउंड को जोड़ता हुआ 50 साल पुराना ये लोअर ब्रिज है, जो काफ़ी वक्त से जीर्ण हालातों में है। ब्रिज के नीचे काफ़ी मकर भी है, लेकिन उसके बावजूद भी छात्रों को अपनी जान जोखिम में डालकर इस ब्रिज का इस्तेमाल करना पड़ता है। दूसरी ओर यूनिवर्सिटी प्रशासन की ओर से ब्रिज की मरम्मत करवाने के बजाय वहां पर चेतावनी का एक बोर्ड लगवा दिया गया है, लेकिन उसके बावजूद भी छात्रों को तो इसी ब्रिज का इस्तेमाल करना पड़ता है। उसी के मद्देनजर छात्रों की ओर से जल्द इस ब्रिज की मरम्मत करवाने की मांग उठाई जा रही है। हालांकि यूनिवर्सिटी प्रशासन इस मामले में अपनी आंखें कब खोलता है, ये देखने लायक होगा। ઘણા સમયથી જ્યારે ચોમાસાનો ટાઈમ હતો ત્યારે આપણે ખાસ કરીને એ બ્રિજ થોડો વધારે ખરાબ થઈ ગયો હતો અને સલામતીના કારણોસર આપણે એને બંધ કર્યો હતો અને ત્યારથી બંધ છે। વચ્ચે અમે 2-3 વાર રજૂઆત અમારા તરફથી બી કરી છે કે હવે આપણે ચોમાસાનું સિઝન પૂરી થઈ છે એટલે વિદ્યાર્થીઓ માટે આ બ્રિજ આપણે અવર જવર માટે ચાલુ કરીએ। એટલે વચ્ચે કંઈ આના માટેના જે ટેન્ડરિંગનો પ્રોસેસ છે એ વચ્ચે બાકી હતો, એ પ્રોસેસ હવે થઈ ગયો છે અને હવે વેન્ડર્સ પણ ડિસાઇડ થઈ ગયા છે। યુનિવર્સિટીના જે આવી રીતના એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટમાં જે વેન્ડર્સ નક્કી થતા હોય છે એ નક્કી થઈ ગયા છે, એટલે હવે તાત્કાલિક એનું કામ 1-2 દિવસમાં જ કરી દેવામાં આવશે। અને આપણા માધ્યમથી મને બતાવતા આનંદ થાય છે કે હવે યુનિવર્સિટીના ઘણા સમયના પ્રયત્નો હતા કે ત્યાં એક ઓવરબ્રિજ બને અને એ માટે સરકારમાં વખતો વખત ફેકલ્ટીએ યુનિવર્સિટીને રજૂઆત કરી, યુનિવર્સિટીએ સરકારમાં રજૂઆત કરી અને હમણાંથી સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને એના માટેની ગ્રાન્ટ પણ કંઈ ગવર્મેન્ટે મંજૂર કરી છે। એટલે એનો પ્રોસેસ, ટેન્ડરિંગ પ્રોસેસ પણ હવે ટૂંક સમયમાં થશે। એટલે આજે બહુ વર્ષો જૂની વિદ્યાર્થીઓની અને ફેકલ્ટીની જે માગણી છે કે ત્યાં ઓવરબ્રિજ હોવો જોઈએ, એ હવે ઓવરબ્રિજ પણ હવે બનશે। એના માટેનો ટેન્ડર પ્રોસેસ હવે લગભગ નેક્સ્ટ બિલ્ડિંગ કમિટી સુધીમાં આવી જશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।